સુરતમાં શ્રી સરેરા વટાલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 26ના રોજ સુરતમાં શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। જહાંગીરપુરામાં મલ્ટીપર્પઝ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। જ્ઞાતિ પરિવારના સૌ વ્યક્તિઓ એકસાથે આનંદ માણે તેવા ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન સમારોહ તેમજ 14મા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિ મંડળના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું। શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારો પ્રોગ્રામ 36 વર્ષથી આ રીતે સંમેલન થાય છે અને અમારે ભૂલકાઓને ઇનામ વિતરણ અને જે પ્રોત્સાહન શિક્ષણને આપીએ છીએ અને આ રીતે પ્રોગ્રામ અમે 36 વર્ષથી કરીએ છીએ। સ્નેહ મિલન સમારોહ આજે અમારે ગામથી મહેમાન આવ્યા છે, સુરત આગેવાન ભાઈઓ છે અમારા સમાજના, અને મેયર બી આવવાના છે, અને અમારા સમાજના મામલતદાર આવવાના છે, અને પ્રમુખ શ્રી નંદલાલભાઈ આવવાના છે। સંદેશો આવી રીતે અમારો સમાજ એકતા અને ઘણો આગળ વધતો જાય છે। અમારા સમાજની એકતા બહુ છે, આવી રીતે એકતા જળવાઈ રહે કાયમી માટે, એ માટે અમે આ રીતે કાર્યક્રમ કરીએ છીએ। મારું નામ અશોકભાઈ જીવનભાઈ પીપલિયા। આજે અહીંયા અમારે 14મો સ્નેહ મિલન થઈ રહ્યો છે જહાંગીરપુરા કમ્યુનિટી હોલમાં। અહીંયા અમે લગભગ 2000 માણસોનું અમારું સરેરા ગામનું ગ્રુપ છે, અને આજે અમે અમારા સુરતમાંથી મહેમાનોને બોલાવ્યા છે, તેઓ અહીંયા પધારવાના છે। અમે લોકોને એવો સંદેશો આપીએ છીએ કે સમાજના દરેક વર્ગે એક સાથે